टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં મનપામાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનો વાણી વિલાસ જોવા મળ્યો છે। ડેપ્યુટી કમિશનરની સામે રજૂઆત દરમિયાન તે ભાન ભૂલ્યા, ડેપ્યુટી કમિશનર સાથે કર્યો અશોભનીય વ્યવહાર। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના નેતાઓ અને અધિકારીઓને ગણાવ્યા ચોર। ડિમોલિશન માટે નાના માણસોને નોટિસ અપાઈ છે તેમ રાજ્યગુરુએ જણાવ્યું। મતનું રાજકારણ કરવા નોટિસ પાછી ખેંચાય છે। તમે ભાજપની સામે ઘૂંટણીએ પડી ગયા છો તેમ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે। ભાજપના રાજમાં ટીઆરપી જેવા કાંડ થાય છે, આવા એક બાદ એક આક્ષેપ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યા। ચોર અધિકારી અને ભાજપ છે આ સરકારમાં બેઠેલા, તમે લોકો ચોર છો અને અમે સાવકાર છીએ। તમારી તેવડ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે અને આ પોલીસની તાકાત અમને બેપાદી જેલમાં તોફાન કરીએ, મારીએ, તૂટીએ તો બેપાદી જેલમાં રાખી શકે। અમે બળાત્કારી કે અમે લૂંટણિયા નથી કે અમને જાજા જેલમાં રાખી શકે। આ પોલીસની તાકાત 4 લાઠીઓ મારવાથી વધારે નથી। આ લોકશાહી છે, એટલે જરાય પણ ભાજપના ટટ્ટુ બન્યા તો જોવા જેવી થશે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના સમર્થકો સાથે મનપામાં રજૂઆત કરવા તે ગયા હતા ત્યારે આ પ્રકારનું વર્તન કર્યું જે તમે સાંભળ્યું। તેમના સમર્થકોએ મનપા કચેરીમાં ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા અને ભાજપ તેમજ અધિકારીઓ પર મતના રાજકારણ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। મતના રાજકારણ માટે થઈ ઓફિસર એના ભ્રષ્ટાચાર પોતાના કરવા માટે, ભાજપને પહોંચાડવાના પૈસા ભેગા કરવા માટે બિલકુલ ભાજપના ગોઠણીએ પડી ગયો છે। એના મતના રાજકારણ માટે નાના માણસોને નોટિસો આપી અને મકાન પાડવાની નોટિસ આપી ને ડરાવી અને ભાજપ વાળા જઈ અને ત્યાં મતનો સોદો કરી આવે અને દબાવી લે। ઓલા ન ઈચ્છતા હો તો છતાં પણ એને મત દેવાની ફરજ પાડી અને પછી મકાન નોટિસ પાછી ખેંચાવે। આ પ્રકારનું તંત્ર એ આ ઓફિસરો દ્વારા